સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર અંતરિક્ષમાંથી સહી સલામત પાછા ફર્યા. સુરતના અડાજણ પાલનપુરની વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા અતિ ઉત્સાહમાં. વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનનને પૂજા અર્ચના કરી. જ્યારે સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે આ શાળાના નાના ભૂલકાઓએ પોતાના હાથે જ 350થી વધુ માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી. સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનનને પ્રાર્થના કરી હતી. આજે આ વિદ્યાર્થીઓની પ્રાર્થના કબૂલ થઈ. વિદ્યાર્થીઓ ભક્તિભાવપૂર્વક ભગવાન ગણપતિનું પૂજન કરી ભગવાનને થેન્ક યુ કહ્યું. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. આજે વિદ્યાકુંજમાં એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો. થેન્ક યુ ગણપતિ બાપા અને વેલકમ સુનિતા વિલિયમ્સ અને વિલમોર. આપણે સૌ જાણીએ છીએ કે 6 જૂન 2024ના રોજ સુનિતા વિલિયમ્સ અને વિલમોર બંને અવકાશ યાત્રાએ ગયા હતા સંશોધન માટે. તેમનું યાત્રા માત્ર 8 દિવસની હતી, પરંતુ 8 દિવસમાં એ પાછા ન ફરી શક્યા, કારણ કે યાંત્રિક ખામીને કારણે તેઓ અનેક દિવસો સુધી સ્પેસ સેન્ટરમાં અટવાયા. અને ત્યારે સૌએ વિશ્વાસ ગુમાવી દીધો હતો. અનેક દિવસો વીતવા છતાં પણ પાછા આવી શકવાની શક્યતાઓ નહોતી. ત્યારે ભગવાન ગણેશજીને અમે પ્રાર્થના કરી. ગણપતિ ચોથના દિવસે, ગણેશ ચતુર્થીના દિવસે વિદ્યાકુંજમાં 351 માટીની મૂર્તિ બાળકોએ બનાવીને સ્થાપના કરી અને વિનંતી કરી કે આ બંને યાત્રીઓને હેમખેમ પાછા લાવો, એમના વિઘ્ન દૂર કરો. અને ગઈકાલે અમે લાગે છે કે બંને યાત્રી જ્યારે સફળ રીતે પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે વિઘ્નહર્તા ગણેશજીએ વિઘ્ન દૂર કર્યા. અમારા બાળકોની પ્રાર્થના એમણે સાંભળી અને જ્યારે પાછા ફર્યા છે ત્યારે એનો આનંદ વિદ્યાકુંજમાં ખૂબ છે, બાળકોમાં ખૂબ રહ્યો છે. અને એટલા માટે મેં વેલકમ સુનિતા વિલિયમ્સ અને વિલમોર. થેન્ક યુ ગણપતિ બાપા. વાત કરી થેન્ક યુ ગણપતિ બાપા અને વેલકમ. શિક્ષણ ક્ષેત્ર પૂરું થવા આવ્યું, એક બાજુ પરીક્ષા અને આ બાળકોનો આજનો ઉત્સાહ જોતા તમને કેવું લાગ્યું? આ પણ એક પરીક્ષા જ છે. જ્યારે 286 દિવસ સુધી એક માત્ર 8 દિવસના આયોજન લઈને ગયા હોય, ત્યાં રહેવાનું હોય, તો જીવનની કેવી પરીક્ષામાંથી પસાર થઈ આ વ્યક્તિઓ. ત્યારે એ જો બાળકોની સામે ન લાવીએ તો ચોક્કસપણે બાળકો એનાથી કોઈ શીખી ના શકે. અને અમારો પ્રયાસ છે કે અમારા બાળકો ભલે કદાચ પુસ્તકીય જ્ઞાનથી આજે અલિપ્ત રહેશે, પણ જ્યારે આ વિજ્ઞાન વિશે, ટેકનોલોજી વિશે જાણવાનો પ્રયત્ન કરશે ત્યારે એને સૌથી વિશેષ જ્ઞાન અને આજનો પાઠ ભણવાનો મળશે. ओम शांति 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 या नमः सप्ताह वंदन करवाना श्रीमन महागणाधिपतये नमः इष्ट देवताभ्यो नमः कुल देवताभ्यो नमः ग्राम देवताभ्यो नमः स्थान देवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः सचिव पुरंदराभ्यां नमः उमा महेश्वराभ्यां नमः दरेके पोताना भवंदो प्रबंधो कलशની અંદરથી ભગવાનને અર્ઘ્ય આપી દેવી ભાવના કરવાની. ધીરે ધીરે આમાં પાણી ભરવાનું. ओम एकदंतं चतुर्हस्तं पाशमं कुतुधारिणं व्रतं च व्रतमस्ति पुराणमुदगदजं रक्तं लम्बोदर सुर्प काडकवृत्तपाश रक्तं धानुलिप्ताङ्गं रक्तपस्वैसुपचिता भक्त्यानुकम्पिनं देवं जगत्कारणं महावीरबुधमुद्यात्म एवं ध्यायति नित्यं स्वयोगी योगिना कार्य अर्थ सिद्धये ત્રણ વખત આચમન કરી જવાનું ભાઈ તમારે. ઓમ કેશવાય નમઃ શિવાહ, ઓમ નારાયણાય નમઃ શિવાહ, ओम माधवाय नमः स्वाहा. ચોથી વખત હાથ ધોઈ નાખવાના. ગોવિંદાય નમઃ ઇતિ હસ્તં પ્રક્ષાલ્ય યજમાનસ્ય બાલે સ્વસ્તિકે ઝરાદે તિલકં કર્યાદ. ઓમ સ્વસ્તિન ઇન્દ્રો વૃદ્ધદ્રવાः સ્વસ્તિ.